નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, લઘુત્તમ વેતન મેળવતા ઉમેદવારો માટે, કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। લઘુત્તમ વેતન મર્યાદામાં વધારો જોવા મળી રહ્યો છે। લઘુત્તમ વેતન હવે 21,000 કરવામાં આવી શકે છે। ઈપીએફઓ વેજ લિમિટ ઈપીએફઓ હેઠળ આવનારા કર્મચારીઓને સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે। આટલા રૂપિયાનો વધારો જોવા મળી શકે છે। લઘુત્તમ વેતન મર્યાદા આટલી વધી શકે છે। વિગતવાર જોઈએ તો સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા મિનિમમ વેજ સીલિંગ વર્તમાન 15,000થી વધારીને 21,000 રૂપિયા કરવા જઈ રહી છે। આ સિવાય ઈપીએફઓમાં જોડાવા માટે કોઈપણ કંપની માટે 20 કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 10થી 15 કરવામાં આવી શકે છે, જેનાથી વધુને વધુ કંપનીઓને ઈપીએફઓના દાયરામાં લાવી શકાય છે। કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે 2014માં બદલાઈ હતી, ત્યારે લઘુત્તમ વેતન મર્યાદા 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષમાં આ મર્યાદામાં કોઈ ફેરફાર થયો નથી। ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ વર્તમાન શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તમામ પડતર કેસોની સમીક્ષા કરી રહ્યા છે અને સરકાર પણ માને છે કે કર્મચારી ભવિષ્ય નિધિ માટે લઘુત્તમ વેતન મર્યાદાની સાથે ઈપીએફ સાથે જોડાનારા કર્મચારીઓની સંખ્યાની લિમિટ પણ વધારવાની જરૂર છે। લઘુત્તમ પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરવાથી ભવિષ્ય નિધિ માટે કર્મચારીઓના પગારમાંથી વધુ પૈસા કાપવામાં આવશે અને કર્મચારી પેન્શન યોજના ઈપીએફમાં યોગદાન પણ વધશે। એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને ઈપીએફમાં બેઝિક પગારના 12% યોગદાન આપવું જરૂરી છે। જો કર્મચારીના હિસ્સાના 12% ઈપીએફ ખાતામાં જમા થાય છે તો કંપનીના હિસ્સામાં 12%માંથી 8.33% ઈપીએફ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમમાં અને 3.67% ઈપીએફ ખાતામાં જમા થાય છે। ઈપીએફ હેઠળ લઘુત્તમ પગાર મર્યાદામાં વધારાને કારણે કર્મચારીના પગારમાંથી ઈપીએફ ખાતામાંથી વધુ રકમ જમા થશે। એટલું જ નહીં, ઈપીએફ યોગદાન પણ વધશે। વાસ્તવમાં ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકોમાં લઘુત્તમ પગાર મર્યાદામાં ઘણી વખત વધારો કરવાની માંગ કરવામાં આવી છે, જેના સભ્યો કર્મચારી યુનિયનના સભ્યો છે। તો ટૂંક જ સમયમાં ઈપીએફઓ દ્વારા લઘુત્તમ પગાર મર્યાદામાં વધારો કરવામાં આવશે, જે હાલમાં 15,000 છે તે વધારીને 21,000 કરવામાં આવી શકે છે। ધન્યવાદ।